નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કારેલીબાગ શ્રી લોહાણા સેવા મંડળ વડોદરાની વાર્ષિક સામાન્ય સભા મળી। કારેલીબાગ ખાતે આ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સેવા મંડળના સભ્યો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા। આ વાર્ષિક સામાન્ય સભામાં ફરીથી વડોદરાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને મંત્રી રાજુભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી। તે બદલ રાજુભાઈએ તમામ સભ્યોનો આભાર માન્યો, સમાજનો પણ આભાર માન્યો। આવનાર દિવસમાં સમાજ માટે અનેક કામો કરાશે તેવી બાહેધરી પણ આપી। છેલ્લા 8 વર્ષ પહેલાં જે સંસ્થામાં કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ અને 6.5 વર્ષ જેટલો સમય પ્રમુખ તરીકે જે અમારી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા મહિરેવા સમાજની આ સંસ્થા, જેમાં 2200-2300થી પણ વધારે સભાસદો છે, અને એ સમાજનું જ્યારે નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે, ત્યારે ફરી એકવાર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને 70 વર્ષ પહેલાં જ્યારે પાયો નખાયો સંસ્થાનો, ત્યારે સમાજના વડીલોએ જે પણ સ્વપ્ન જોયા હતા એ સ્વપ્ન ચરિતાર્થ કરવા માટે સમાજના બધા જ આગેવાનોને સાથે લઈ અને ચોક્કસ અમે પ્રયત્ન કરી અને આગામી દિવસોમાં ખૂબ જ નવું નજરાણું કંઈક સમાજને આપીએ એવી બધાને બાંયધરી આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું સમાજને। પણ આજના દિવસે કંઈ ને કંઈક સમાજ માટે શું નવું કરવું એ બધી જ પ્રેરણાઓ વડીલો પાસેથી લઈ અને આગળ વધતા રહીશું। જય જલારામ।